સુરતની વાત કરીએ તો સુરતમાં મીઠી ખાડીના લેવલમાં વધારો કરી દેવામાં આવ્યો છે। મીઠી ખાડીએ નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, ત્યારે વરસાદના પગલે ખાડીના લેવલમાં વધારો કરાયો છે। ખાડી ધસમસતા પ્રવાહ રૂપે બ્રિજની સમક્ષ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો મીઠી ખાડીએ અત્યારે નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે। વરસાદના પગલે ખાડીના લેવલમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। સુરત અને સુરતના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને પગલે ખાડીઓએ નદી જેવું સ્વરૂપ ધારણ કર્યું છે। જોઈ શકાય છે સુરતની આ મીઠી ખાડી છે અને આ મીઠી ખાડી અત્યારે એક નદી જતી હોય તે પ્રકારના વહેણમાં ધસમસતા પ્રવાહમાં વહી રહી છે। ખાસ કરીને જે પ્રકારે સુરતના મધ્યમાંથી પસાર થતી આ ખાડીના જે કહી શકાય કે સુરત જિલ્લાનું અનેક જગ્યાએથી જે વરસાદી પાણી છે તે આવે છે અને શહેરમાંથી ડ્રેનેજ કાઢવાનું કામ પણ આ ખાડી કરી રહી છે। ત્યારે આ ખાડી જે છે તેની લેવલની સપાટી છે તે જોઈ શકાય છે। બ્રિજના પિલરની અડોઅડ આ જે લેવલ છે તે અત્યારે ખાડીનું વહી રહ્યું છે। એકંદરે સુરતના ઉપરવાસમાં જે વરસાદ છે તે વધ્યો હતો ને વરસાદ વધતાની સાથે જ આ પ્રકારે ખાડીઓમાં પણ પૂર આવ્યા છે। ખાડીઓમાં પૂર આવતાની સાથે જ ખાડીઓની આસપાસ જે મકાનો છે, જે રહેણાંક વિસ્તારો છે ત્યાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। એટલે એકંદરે કહી શકાય કે છેલ્લા 2 દિવસથી સુરતમાં જે મેઘમહેર જોવા મળી રહી છે તેના કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે। અત્યારે પણ આ દ્રશ્ય જોઈ શકાય છે। આ ખાડી છે, આ ખાડી એક નદીના પ્રવાહ રૂપે અત્યારે વહી રહી છે। ખાડીમાં જે પ્રકારે પાણી આવ્યું છે તેને જોતા સ્પષ્ટ કહી શકાય કે ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ છે અને વરસાદને પગલે ખાડીઓ છે તે ગાંડી તૂર બની હોય તેવું પણ કહી શકાય। એટલે એકંદરે જે પ્રકારે કહી શકાય કે તમામ જગ્યાઓ પર જે પ્રકારે આ વરસાદનું પાણી છે તે તમામ પાણી ખાડીઓ રૂપે જે પ્રકારે વહી રહ્યું છે અને ખાસ કરીને ખાડીઓમાં લેવલ જે વધ્યા છે આ લેવલ પણ ખાસ કરીને ઘણું બધું કહી જાય છે, કારણ કે આ ખાડીઓના કારણે ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ આવી છે અને અનેક મકાનોમાં, અનેક દુકાનોમાં, અનેક જગ્યાએ રહેણાંક વિસ્તારમાં પણ પાણી ઘૂસ્યા છે। એટલે ખાસ કરીને જે ખાડી કિનારે જે મકાનો આવેલા છે, જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ખાડીના પૂર અવશ્ય આવે છે ને ખાડી પૂર આવતાની સાથે લોકોને પણ હાલાકી પડી રહી છે। પરંતુ જે પ્રકારે વરસાદ સતત પડ્યો છે અને સતત વરસાદ પડતાની સાથે જ આ જે ખાડીના પૂર છે તે આવ્યા છે। કેમેરામેન કેસી વગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।